ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર આજનો જે આપણું પ્રકરણ છે એનું નામ છે પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો નો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જોઈએ તો પ્રસ્તાવના। તો ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે એના વિશે આપણે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છે। તો ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિની પરિચિત થયા કે જે ભારતમાં વસવાટ કર્યો બ્રિટિશરોએ એટલે અંગ્રેજો ભારતમાં વેપાર માટે આવ્યા તો એને કારણે એ લોકો અહીંયા રહ્યા અને એને કારણે આપણી રાજકીય પરિસ્થિતિ કેવી છે એ સમયે આપણે રાજા રજવાડો બધા રાજ કરતા હતા તો રાજકીય પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ મેળવ્યો એ લોકોએ બ્રિટિશરોએ। ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું। કે શું કહ્યું કે ભારતની રાજકીય પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો તો એને જાણવા મળ્યું કે ભારતના જે રાજા રજવાડાઓ છે એ શું કરે છે અંદર લડે છે એકબીજાના રાજ્ય પર આક્રમણ કરે છે અને આવી ખટપટો થાય છે જે શું છે આપણા ભારત દેશ માટે નબળાઈ હતી કે ભારતના રાજા રજવાડાઓ અંદર લડતા હતા તો એનો લાભ કોને થયો તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને ખ્યાલ મેળવ્યો અને શું કર્યું પોતે બંગાળમાં પગપેસારો કર્યો। 1857 પ્લાસીનું યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે 1757 તો જે બંગાળમાં પગપેસારો કર્યો અને ત્યારબાદ ધીમે ધીમે એક રાજ્યને બીજા રાજ્યને ત્રીજા રાજ્યને આવી રીતના શું કરી પોતે પોતાનું પ્રભુત્વ જમાવવા લાગ્યા અને 100 વર્ષ સુધી 1757 થી 1857ના સંગ્રામ સુધી 100 વર્ષ સુધી ભારતમાં સંપૂર્ણ ભારતની અંદર પોતે શું થઈ ગયા આધિપત્ય જમાવી દીધું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતે શાસન કરવા લાગ્યું ક્યાં ભારતની અંદર। અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશની મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો કે ભારતમાં એ લોકોએ પોતાનું શાસન કરવા લાગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા તો એને કારણે આધિપત્ય જળવાઈ રહે વધારે શાસન થાય સારી રીતે એના માટે એક શું કર્યું દેશની અંદર મજબૂત વહીવટી માળખું ઊભું કર્યું અને એનો શું કર્યો ધીમે ધીમે વિકાસ કર્યો જેનાથી એ લોકોને લાભ થાય અને ભારતમાં વર્ષો સુધી શું કરી શકશે શાસન કરી શકશે। અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા સમાન વહીવટ બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું। પહેલા એવું નહોતું ને કે સમાન કાયદા ન હતા ભારત દેશની અંદર કોઈ સમાન કાયદા નહીં કારણ કે અલગ અલગ રાજાઓ રજવાડાઓ રાજ કરતા હતા અલગ અલગ પ્રદેશો પર તો એ પોતાના પ્રદેશમાં પોતાના કાયદા હોય તો એની જગ્યાએ શું કર્યું આખા દેશમાં અંગ્રેજોએ શું કર્યું એક જ કાયદો બનાવી દીધો કે આખા દેશમાં એક જ કાયદા લાગુ પડે સમાન વહીવટ કેવો હતો આખા દેશમાં પહેલા અલગ અલગ હતો કારણ કે અલગ અલગ રાજા રજવાડાઓ પોતાના પ્રદેશમાં અલગ રીતે વહીવટ કરતા હોય એક રાજા અલગ રીતે વહીવટ કરતો બીજો રાજા એના કરતા અલગ રીતે વહીવટ કરતો હોય તો આને શું કર્યું દેશમાં સમાન વહીવટ સ્થાપ્યો સાથે સાથે જે બ્રિટિશ પ્રણાલી છે એને અનુસાર ન્યાયતંત્રનો અમલ કર્યો તો અંગ્રેજોએ શું કર્યું બ્રિટિશ પ્રણાલી જે ન્યાયતંત્ર ચાલતો હતો એ પ્રમાણે આપણા ભારતની અંદર ન્યાયતંત્રનો અમલ કર્યો। પહેલા શું થતું હતું રાજા રજવાડા હોય એ રાજા જ ન્યાય આપતા હતા હવે શું છે ન્યાયતંત્રની અલગ વ્યવસ્થા કરી તો શું કર્યું થોડો બદલાવ કર્યો ભારતની અંદર જેનાથી એ લોકોને વહીવટમાં શું થાય સરળતા રહે અને પોતે સારી રીતે શાસન ચલાવી શકે। આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ
ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. કે કાયદો અને વહીવટ સ્થાપી દીધો, સારી રીતે શાસન ચાલે. પણ શેના માટે? તો પોતે ઇંગ્લેન્ડને લાભ કરાવવા, ભારતને લાભ કરાવવા માટે નહીં, પરંતુ ભારતના ભોગે ઇંગ્લેન્ડને લાભ થાય એવો કાયદા અને એવો વહીવટ સ્થાપ્યો, જેનાથી ઇંગ્લેન્ડ સમૃદ્ધ બને અને ભારત શું બને? કંગાળ બને. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતને સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. તે શું કર્યું? ભારતનું શોષણ કરીને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું. અને શું થયું? ઇંગ્લેન્ડ ધીમે ધીમે સમૃદ્ધ બનતું ગયું અને ભારત કંગાળ બનતું ગયું. તો કોના ભોગે? ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું ને એના કાયદાને વ્યવસ્થા કરીને, વહીવટ કરીને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ હતી એ લોકોની. અને આપણાને શું બનાવ્યા? ગુલામ બનાવ્યા. તો એને કારણે જે આપણા ભારતના લોકો છે એ લોકોમાં અસંતોષ ઉભો થયો અને શું થયું? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તો એ કેવી રીતે થયો એને જોઈએ. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ એટલે શું? તો જે અંગ્રેજો હતા એ આપણી રાજકીય પરિસ્થિતિમાં શું કર્યો? પગ પેસારો કર્યો. અલગ અલગ રાજ્યોને, અલગ અલગ પ્રદેશોને શું થયા? ખાલસા કર્યા અલગ અલગ બહાને. તમે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે ભણી ગયા હશો 8મા ધોરણની અંદર. તો એવી રીતે શું છે? રાજકીય પરિસ્થિતિમાં પગ પેસારો કર્યો અલગ અલગ બહાને, અને અલગ અલગ પ્રદેશો પોતે શું કર્યા? પડાવી લીધા. આર્થિક શોષણ એટલે શું? તો ભારતના જે ખેડૂતો છે એમાં અલગ અલગ પ્રકારની કરવેરા નીતિ નાખી, જેનાથી મહેસૂલ પદ્ધતિ નાખી, જેનાથી ખેડૂતોને શું થયું? નુકસાન થયું. સાથે સાથે ભારત પાસેથી કપાસ લઈને એ કપાસ ક્યાં મોકલતા? ઇંગ્લેન્ડ મોકલતા. અને ઇંગ્લેન્ડથી કાપડ તૈયાર કરીને પાછું ક્યાં વેચતા? ભારતના બજારમાં વેચતા. અને એ કાપડ શું મળતું? સસ્તું મળતું. જ્યારે ભારતમાં જ જે ઉદ્યોગ ધંધા હતા એ કાપડ પર શું કર્યું? એ લોકોએ ટેક્સ નાખ્યો, જેને કારણે ભારતનું જે કાપડ છે એ મોંઘું બન્યું. અને આ રીતે શું થયું? જે આપણા ઉદ્યોગ ધંધા છે એ પડી ભાંગ્યા અને ખેડૂતો છે એની પરિસ્થિતિ એકદમ દયનીય થઈ ગઈ. પોતે ખેડૂતોએ શું કર્યા? પોતાના ખેતરો છે એ પણ વેચી નાખ્યા એ લોકોની મહેસૂલ ભરવાને કારણે. સાથે સાથે સામાજિક અને ધાર્મિક પરિબળ કે સમાજમાં એ લોકો શું કરતા હતા? પોતે ભારતના સમાજમાં પગ પેસારો કર્યો, અલગ અલગ સુધારાઓ કર્યા. એ સુધારા જો કે યોગ્ય પણ હતા કેટલાક, જ્યારે એને કારણે જે આપણો ભારતનો ધર્મ રૂઢિચુસ્ત લોકો છે એમને એવું લાગ્યું કે આ લોકો આપણા ભારતના સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. ધાર્મિક કારોમાં એવું છે કે જે ખ્રિસ્તી મિશનરીઓ હતી એ સમયે, તો એ શું કરતી હતી? ભારતમાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવતી હતી. તો આ રીતે સમાજ અને ધર્મને તોડી નાખવા માંગતી હતી. એને કારણે ભારતના લોકોમાં અસંતોષ ઉભો થયો. સાથે સાથે લશ્કરી પરિબળની વાત કરીએ તો શું? તો લશ્કરના જે સૈનિકો હતા એની સાથે ભેદભાવ થતો હતો કે એમને ઉચ્ચ હોદ્દો નહીં આપે. ભારતના જે સૈનિકો છે, ભારતીય લોકો છે, એને ઉચ્ચ હોદ્દો નહીં આપે. સાથે સાથે ભારતીય સૈનિકો અને ઇંગ્લેન્ડના સૈનિકો સરખું કામ કરે તો એના વેતનમાં પણ તફાવત, કે ભારતીય સૈનિકોને સિપાહીનો 7 રૂપિયા પગાર આપતા, જ્યારે ઇંગ્લેન્ડના સિપાહીને શું કરતા હતા? 150 રૂપિયા એ લોકો પગાર આપતા હતા. તો એ શું થતું? તો ભેદભાવ થતો હતો. તો એને કારણે અને તાત્કાલિક કારણો કેટલાક, સાથે સાથે એનફિલ્ડ રાઇફલ લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. કે એનફિલ્ડ રાઇફલ છે એ લશ્કરમાં દાખલ કરી, અને આ જે એનફિલ્ડ રાઇફલ છે એના કારતૂસો છે એના દાંતથી તોડવી પડતી હતી. અને એ જે કારતૂસો છે એને શેનાથી બનતી હતી? ગાય અને ડુક્કરની ચરબીથી બનતી હતી. જેને કારણે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ એટલે ઇસ્લામ ધર્મને શું થતું? ધાર્મિક ભાવના દુભાગતી હતી. તો એને કારણે શું થયું? આપણા ભારતીય સમાજના લોકોમાં અસંતોષ ઉભો થયો અંગ્રેજ પ્રત્યે, અને એને કારણે શું થયો? સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. શું થયું? કે સંગ્રામમાં સૌ પ્રથમ
શરૂઆત મંગલ પાંડે કરી અને સૌ પ્રથમ શહીદ કોણ થયો? મંગલ પાંડે. યાદ રાખજો, હા, પૂછાશે જ. આ સંગ્રામમાં કોણ કોણ જોડાયું છે? તો નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. કેમ? કારણ કે આ લોકોના જે રાજ્યો છે એ અંગ્રેજોએ ખાલસા કર્યા હતા, પડાવી લીધા હતા. એને કારણે આ લોકો પણ શું થયા? સામેલ થયા. એટલે 1857 શું થયો? સ્વાતંત્ર્ય સંગ્રામ થયો અંગ્રેજના વિરુદ્ધમાં. 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. કે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તો એનું પરિણામ શું આવ્યું? તો ભારતમાં જે કંપની શાસન હતું, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, એ નાબૂદ થયું અને ડાયરેક્ટ બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. એટલે શું? ઇંગ્લેન્ડથી શાસન થવા લાગ્યું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ છે ત્યારથી શાસન થવા લાગ્યું ભારતનું. પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, એનો અંત આવ્યો અને ડાયરેક્ટ બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. એટલે કે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો કહી શકીએ આપણે. વહીવટ, લશ્કર, સામાજિક ધાર્મિક નીતિના બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. કે એનાથી શું બદલાવ થયો? તો વહીવટમાં બદલાવ થયો. અંગ્રેજોને લાગ્યું કે હવે જો આપણે વધારે શોષણ કરતું તો શું થશે? ભારતમાં હજુ પણ મોટા સંગ્રામ થશે અને આપણે અહીંયાથી જવું પડશે. એટલે માટે શું કર્યું? એ લોકોએ કેટલાક સુધારાઓ કર્યા. વહીવટી સુધારા કર્યા, લશ્કરી સુધારા કર્યા, સામાજિક સુધારા કર્યા, ધાર્મિક નીતિમાં બદલાવ કર્યો. તો એને કારણે એ લોકોને એવું લાગ્યું કે હવે આપણે આ લોકોને સંતોષ નહીં આપશું, ભારતીય લોકોને, તો આપણે અહીંયાથી જવું પડશે. એટલે કેટલાક સુધારાઓ એ લોકોએ હાથ ધર્યા, જેનાથી ફરીથી એ લોકો શું કરી શકે? વધારે શાસન કરી શકે. 1857ના સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતા વહેલી શરૂઆત. કે આપણો જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કેમ નિષ્ફળ ગયો? તો એનું કારણ છે કે જે તારીખો નક્કી થઈ હતી કે આખા ભારતમાં એકી સાથે સંગ્રામ થાય, તો એની પહેલા સંગ્રામની શરૂઆત થઈ ગઈ. એટલે જે આખું પ્લાનિંગ છે, જે આયોજન છે, એ નિષ્ફળ ગયું. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, કે એક આખા દેશમાં નેતાગીરી હોવી જોઈતી હતી, તો એની જગ્યાએ શું થયું? કે પ્રદેશ પૂરતી નેતાગીરી હતી. તો એને કારણે શું થયું? જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. અપૂરતા અને પછાત શસ્ત્રો, કે આપણી પાસે જે શસ્ત્રો હતા એ કેવા હતા? અપૂરતા હતા, વધારે શસ્ત્રો નહીં. જ્યારે અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્રો હતા, જ્યારે આપણી પાસે શું એવા આધુનિક શસ્ત્રો હતા નહીં, રાઇફલ એવું બધું મોટે ભાગે હતું નહીં. અને પછાત શસ્ત્રો, કે આપણે તલવારથી ને બધાથી આપણે યુદ્ધો કરતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. કે જે સંગ્રામમાં જોડાયા હતા એ લોકોનું પોતે અંગત સ્વાર્થ હતું, પોતાનો સ્વાર્થ હતું. રાષ્ટ્ર માટે લડતા નહીં હતા, પરંતુ કોના માટે લડતા હતા? પોતાના માટે લડતા હતા. તો એને માટે એને પ્રાધાન્ય કોને આપ્યું હતું? પોતાના અંગત સ્વાર્થને. અને પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જાય એટલે સંગ્રામ છોડી દેવાનો. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ. જે નેતાઓ હતા યોગ્ય ન હતા અને સંગઠિત ન હતા. જેટલા પણ નેતાઓ હતા એ પોતાના પૂરતા સીમિત હતા, પોતે પોતાના રાજ્યને બચાવવા માટે જ લડાઈઓ કરતા હતા, સંગ્રામ કરતા હતા, બીજાના માટે નહીં. જેને કારણે શું થયો? જે 1857 છે એનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ શું થયો? નિષ્ફળ ગયો. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. ત્યાર પછી ઘણા બધા પરિવર્તનો આવ્યા અને ફરીથી આપણા દેશમાં રાષ્ટ્રીય ચેતનાઓ આવી અને આપણે શું કરવા લાગ્યા? ધીમે ધીમે અંગ્રેજોના વિરુદ્ધ થવા લાગ્યા. એટલા માટે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ થઈ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આ એક મહત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિ, કપટનીતિ પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકારણની નીતિને લીધે શું થયું? બહિષ્કાર કેમ થયો? તો બંગભંગનું આંદોલન થયેલું, કે બંગાળના જે ભાગ પાડવાના હતા, તો એને કારણે
આંદોલન થયેલું, એનો બહિષ્કાર થયેલો, ત્યારે સ્વદેશી ચળવળો થઈ, બહિષ્કાર થયો. ત્યારબાદ અંગ્રેજીની જે કપટ નીતિ છે, કૂટનીતિ, એના પરિણામે કેવી નીતિ હતી? ભાગલા પાડો અને રાજ કરો, આપણા દેશના ભાગલા પાડતા હતા. તો એને કારણે શું થયું? આ બહિષ્કાર અને સ્વદેશી ચળવળો થઈ. બહિષ્કાર અને સ્વદેશી ચળવળોને વેગ મળ્યો. શેને કારણે વેગ મળ્યો? તો બંગભંગના આંદોલનને કારણે, સાથે સાથે અંગ્રેજોની જે કૂટનીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો હતો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ બંગાળની અંદર જે લોકોએ વેપાર કરવાનું શરૂ કરેલું, અને એ સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓડિશાનો સમાવેશ થતો હતો. ત્રણ રાજ્ય, આજના જે ત્રણ રાજ્યો છે ને, એનો સમાવેશ માત્ર બંગાળમાં થતો હતો. બિહાર, બંગાળ અને ઓડિશા એ ત્રણે ત્રણ શું થતા હતા? બંગાળ પ્રાંતમાં સમાઈ જતા હતા. એટલે એ સમયે કેટલો મોટો હશે બંગાળ પ્રાંત? ભારતના બીજા પ્રદેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. કે બંગાળમાં શું હતું? કારણ કે અંગ્રેજો સૌપ્રથમ વેપાર ત્યાંથી શરૂ કરેલો, એટલે ત્યાં શું થતું હતું? રાષ્ટ્રીય ચેતના, લોકો સમજદાર ત્યાં વધારે હતા એ સમયે, કારણ કે અંગ્રેજો ત્યાં જ શાસન કરતા હતા અને ત્યાં જ વધારે સૌપ્રથમ પહેલો વેપાર શરૂ કરેલો. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. કે રાષ્ટ્રીય ચળવળ, કારણ કે સૌપ્રથમ ચળવળની શરૂઆત ક્યાં થઈ? બંગાળમાં થઈ. અને ત્યારથી જ બધા વિચારો દેશ પ્રેમના, રાષ્ટ્ર પ્રત્યેના, તો ત્યાંથી શરૂ થયા. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. કારણ કે બંગાળ પ્રાંતની અંદર હિન્દુ અને મુસ્લિમ એ સાથે મળીને રહેતા હતા. તો એક સાથે, કારણ કે એક જ દેશના નાગરિક હતા, એક જ પ્રદેશના નાગરિક હતા, અને અંગ્રેજો વિરુદ્ધ એ સાથે મળીને લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજકારણીની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. કે જે ભારતના, જે બંગાળના લોકો છે, એ સાથે મળીને લડતા હતા. મુસ્લિમ અને હિન્દુ એ સાથે મળીને અંગ્રેજો વિરુદ્ધ લડતા હતા. જેને કારણે શું કર્યું? અંગ્રેજોએ કૂટનીતિ અપનાવી કે જે બંને કોમ છે એને શું કરીએ? અલગ કરીએ. એટલા માટે ભાગલા પાડો અને રાજકારણની નીતિ એ લોકોએ અપનાવી હતી, જેનાથી હિન્દુ અને મુસ્લિમ એ બંને અલગ થઈ જાય અને બંને અંદર અંદર લડે, એવી કૂટનીતિ એ લોકોએ અપનાવી હતી. વાઇસરોય કર્ઝન 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટ કાર્યક્ષમતા લાવવાના બહાન હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. કે વાઇસરોય જે કર્ઝન છે, એમને શું કર્યું? બંગાળના ભાગલા પાડ્યા 1905ની અંદર. શું કર્યું? કયા બહાને? કે વહીવટ સારો થાય, સરળતાથી થાય, એટલા માટે બંગાળના ભાગ પાડે છે. પણ એ લોકોની કૂટનીતિ શું હતી? ભાગલા પાડો અને રાજકારણી, કે હિન્દુ અને મુસ્લિમ એ બે કોમને શું કરી નાખીએ? અલગ કરી નાખીએ. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. કે શું થયું? 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંત છે એનો ભાગલા પડ્યા, એટલે એનો અમલ શરૂ થયો. તે દિવસે સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. કે જે દિવસે બંગાળના ભાગલા પાડ્યા વાઇસરોય કર્ઝને, એનો અમલ થયો, એ દિવસે ભારતના લોકોએ, બંગાળના લોકોએ શું વિચાર્યું? કે એ દિવસે શું કરીએ? રાષ્ટ્રીય શોક દિનની ઉજવણી કરીએ. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલનો ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ થપાયું. ભારતના લોકોએ શું નક્કી કર્યું? કે એ દિવસે, જે દિવસે બંગાળના ભાગલા પડ્યા 16 ઓક્ટોબરના દિવસે શું કર્યું? તો સ્વદેશી માલ છે એનું વધારે વેચાણ થાય, એટલા માટે વિદેશી માલ છે
એનો બહિષ્કાર કરવાનું આંદોલન શરૂ થયું. એટલે વિદેશી માલનો બહિષ્કાર કરશું તો આપણે સ્વદેશી માલનો શું થશે? ઉપયોગ વધશે અને આપણે સ્વદેશી માલને અપનાવશું, એવું એલાન થયું. શોક દિન ઉજવવામાં આવ્યો, રાષ્ટ્રીય શોક દિન. સાથે સાથે વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશી માલનો ઉપયોગનું એલાન થયું. બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે. ત્યારથી જે દિવસથી બંગાળના ભાગલા થયા હતા એ દિવસથી આપણા ભારતના રાષ્ટ્રવાદનો ફેલાવો થયો હતો. એનો જુવાળ જોરશોરથી શરૂ થયો હતો. તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમો એ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિનો દર્શન કરાવ્યા. એ લોકો શું કરવા માંગતા હતા? અંગ્રેજ લોકો હિન્દુ અને મુસ્લિમ કોમને અલગ કરવા માંગતા, અંદર લડાવવા માંગતા હતા. પણ જ્યારે શું થયું તો હિન્દુ અને મુસ્લિમ એકબીજાને શું થયા? હાથે રાખડી બાંધીને સંગઠન છે, અમે બંને કોમ એ સંગઠિત છે એવું શક્તિનું દર્શન કરાવ્યા અંગ્રેજોને. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા, જે આ મુજબ છે. પહેલું, સ્વદેશી અપનાવવું, કે પોતાના દેશમાં જે ઉત્પન્ન થયું છે એ જ વસ્તુ આપણે ઉપયોગ કરવી. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો, કે વિદેશી વસ્તુ નહીં અપનાવી, એનો ઉપયોગ નહીં કરવો. સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, કે જે એ લોકો અંગ્રેજો આપણને અંગ્રેજી શિક્ષણ આપવા માંગતા હતા તો એની જગ્યાએ શું કરવું? આપણું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. કેમ કે આપણા વિષયો પણ હતા, સંસ્કૃત ને બધાનું શિક્ષણ મેળવતા હતા આપણે પહેલેથી. તો એનું જે અંગ્રેજી શિક્ષણની જગ્યાએ શું કરવું? આપણું રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારમાં મોટો ફટકો પડ્યો. કે જે બંગભંગનો આંદોલનના ભાગરૂપે સ્વદેશી માલનો ઉપયોગ શરૂ થયો, એને કારણે વિદેશી માલનો જે બહિષ્કાર થયો હતો એના કારણે શું થયું? ઇંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો. કારણ કે ઇંગ્લેન્ડનો જે વસ્તુ છે એ આપણા ભારતના બજારોમાં વેચાતી હતી, તો એ વેચાવાની શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. જેને કારણે એ લોકોની આવક શું થઈ ગઈ? ઘટી ગઈ. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. કે માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ, તો ત્યાંથી જે કાપડ આવતું હતું એ શું થઈ ગયું? સંપૂર્ણ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, આપણે શું કરતા હતા? ઇંગ્લેન્ડથી આયાત ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. કે વિદેશથી આવતું જે વસ્તુઓ છે બંધ થઈ અને ભારતની વસ્તુઓ વેચાવા લાગી, જેનાથી આપણા ભારતના ઉદ્યોગ ધંધા શું થયા? ફરીથી શરૂ થયા. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. કે આપણે જે સ્વદેશી માલ છે એ બનાવવાના કારખાના શું થયા? ફરીથી શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. કે બંગાળમાં આવું થવા લાગ્યું તો એના પ્રત્યાઘાતો ક્યાં પડ્યા? અલગ અલગ રાજ્યોમાં પડ્યા અને અલગ અલગ રાજ્યોમાં પણ આવું થવા લાગ્યું કે સ્વદેશી માલને ઉપયોગ અને વિદેશી માલનો બહિષ્કાર થવા લાગ્યો. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ કે શું થયું? જે બંગભંગના આંદોલનના ભાગરૂપે બહિષ્કાર શરૂ થયેલો, સ્વદેશી ચળવળ શરૂ થયેલી, તો એને કારણે પડઘા ક્યાં પડ્યા? બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પડ્યા. કારણ કે બ્રિટિશ પાર્લામેન્ટથી આપણું શાસન થતું અને એને કારણે બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી કે જે આપણે બંગાળના ભાગ પાડ્યા છે એ યોગ્ય નથી. જો એને રદ કરવામાં ન આવે તો આપણને મોટો ફટકો પડશે. એટલા માટે 6 વર્ષ બાદ ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. શું થયું? જે બંગાળના ભાગલા પાડેલા એને શું કરવા પડ્યા? એને રદ કરવા પડ્યા. કારણ કે આપણે ચળવળ શરૂ કરેલી, બહિષ્કાર કરેલો, એને કારણે. હિન્દીવાસીઓના આ એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય, કે એક યાદગાર વિજય હતો. કેમ કે આપણાને જે અલગ કરવા માંગતા હતા હિન્દુ અને મુસ્લિમને,
તો એ શું થયું, સંગઠન શક્તિના દર્શન કરાવ્યા અંગ્રેજોને, અને આપણે એક યાદગાર વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો કે અંગ્રેજો વિરુદ્ધ આપણે જાગૃત થયા હતા, જાગૃત થયા, નવી ચેતના જગાવી હતી, તો એનો નોંધપાત્ર એક વિજય હતો. અહીં આપણે આ જે મુદ્દો છે એને સમાપ્ત કરીએ છીએ.